હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, જય શ્રી રામ અને વેલકમ ટુ માય વ્લોગ. અને જુઓ, આજે અમારે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એનું મારે હજી એક બે વિડીયા મૂકવાના બાકી રહી ગયા હતા, તો હું મૂકું છું. આ છેલ્લા દિવસનો વિડીયો છે. અને જુઓ, અહીં બહેનો જે આપણે રામ મંદિરની મહાઆરતી થાય 12 વાગે તે આરતી કરવા આવી ગયા હતા. અને હું એમાં હવનનો, બીડું હોમવાનો, આરતીનો એવો બધો અને જે કળશનો અભિષેક હોય એ બધો જ વિડીયો હું તમને બતાવવાની છું. તો છેલ્લે સુધી તમે જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે છે ને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને આ જે લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં આવી નથી શક્યા એ લોકોને લાભ મળે. અને જુઓ, અમારી પાસે અહીંયા હવન જે કમિટીના ભાઈઓ હતા એના ભાઈઓ અને બહેનોને પણ હવનની જે હતો એ મંદિરમાં કરાવ્યો હતો. અને જો આ સવારનો ટાઈમ છે અને મારું ગળું હમણાં તો લગ્નનો ગાળો હતો તો ગળું પણ મારું ખરાબ થઈ ગયું છે, એટલે ચલાવી લેજો અવાજ. અને જુઓ, અહીંયા જે મૂર્તિઓ છે એને લઈ જઈ રહ્યા છીએ, ભગવાનની પ્રતિમાઓને. એક પછી એક રામજી, સીતાજી, લક્ષ્મણજીને તો લઈ ગયા છે. હું અહીં આવી એ પહેલાં જ, અને મારે આજે થોડું મોડું થઈ ગયું હતું. હવે ગણપતિ દાદા, હનુમાન દાદા, રાધે કૃષ્ણ, ખોડિયારમાં એ બધાને લઈને બધા જશે અને ત્યાં મંદિરમાં સ્થાપિત કરશે. અને અમારે ગામમાં 3 દિવસનો મહોત્સવ હતો. બધાને ખૂબ મજા આવી, બધાએ સાથ સહકાર પણ ખૂબ દીધો. જો આ રાધે કૃષ્ણ છે. અને ગામથી ઘણા લોકોએ દર્શનનો લાભ પણ લીધો હતો. ખૂબ માણસો આવ્યા હતા. અને જો આ નાની નાની દીકરીઓ મૂર્તિ આગળ ફૂલ બિછાવે છે. અને અમારા સંજયભાઈ છે. હું એક વિડીયો એ પણ બનાવવાની છું, જૂના મંદિરનો અને નવા મંદિરનો. તો જૂના મંદિરમાં પણ અમારા સંજયભાઈ છે અને હનુમાનજીને જ્યારે મૂર્તિ ઉત્થાપન હતું ત્યારે એમને પણ હનુમાનજીને લીધા હતા અને અત્યારે પણ એને હનુમાનજીને લીધેલા છે. અને જો આ બધા જ લોકો જુદી જુદી મૂર્તિઓને લઈ અને આવે છે મંદિરમાં પ્રસ્થાપિત કરવા. આ ખોડિયારમાં છે, જે અમારે નિલેશભાઈની ઘરે સ્થાપિત કરવાના હતા, પરંતુ અહીં પ્રાણ પ્રતિષ્ઠા હતી. અમારા કમિટીના ભાઈ જ છે. અને આ બધા લોકોએ જેણે ગણપતિને હતા, ઘણા લોકોએ અહીં પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખેલા હતા. અને જુઓ, અહીંયા જે કળશ અભિષેક થવાનો છે, જુઓ એના કળશ લગભગ 108 હોય છે. અને 108 કળશ એકને થઈને અને બધાના હાથે અડાડી અને આખા ગામના બહેનો અને ભાઈઓ જે હતા એને બધાને એનો સ્પર્શ આપી અને બધા જ લોકોએ છેલ્લે શિખર સુધી લાઈન હતી અને શિખરે જળાભિષેક કર્યો હતો. બધા જ એક લાઈનમાં ઊભા રહી ગયા હતા. અને જો આ રીતે અને આ રીતે 108 કળશ બધા જ બહેનોના હાથનો સ્પર્શ થઈ અને બધાએ, એટલે કે બધાને કળશનો અભિષેક કરવાનો લાભ મળ્યો એવું જ છે ને. ઠેઠ ઉપર સુધી હશે.
હું તમને બધો જ વિડીયો બતાવીશ શિખર સુધીનો, તો તમે સ્કીપ કર્યા વગરનો બધો જ વિડીયો જોજો અને જોઈ શકો છો કેટલી લાંબી લાઈનો છે. અને બેનો જુઓ ધૂન ગાય છે શ્રી રામ જય રામ જય જય રામ. અયોધ્યાના રાજા રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને જુઓ અહીંયા ભાઈઓ બધા જ પહેલાં બહેનો હતા, પછી ભાઈઓ, અને અહીંયા જો શિખરનો અભિષેક થાય છે, જળાભિષેક થાય છે ને, તો ભાઈઓને પણ એવી જ રીતના જે બધા જ કળશને એકબીજાને ફેરવતા જાય છે અને થાય છે. અને તમે જોઈ શકો છો આવી રીતના દરેક કળશ પેલા જે આ ગાગર છે એમાં પધરાવે છે. જુઓ અહીંયા પણ બેનો પણ છે અને બધા જ જેન્ટ્સ હશે આ રીતના એક જ લાઈનમાં. અને આ જ રીતે લોટી બધા જે બધાના હાથથી આપતા જશે, એકબીજાને પાસ કરતા જાય છે. અને છેક શિખર સુધી જળાભિષેક પહોંચે છે. અને દરેક ભાઈઓ આવી રીતના પાસ કરશે. જુઓ હું અહીં વિડીયો ઉતારવા નથી ગઈ, બીજાને ફોન આપ્યો હતો એટલે અને પૂરા ગામના ભાઈઓ અને બહેનોને લાભ મળે એ માટે બધાએ આ રીતે આમ લાઈનમાં ઊભું રહેવાનું હતું અને કળશને પાસ કરતા જતા હતા, જેથી કરીને 108 કળશ બધાના પોતપોતાના હાથથી જ મંદિરના શિખર સુધી પહોંચે એવી રીતને કરેલું હતું આયોજન. અને બહુ સરસ મજાનું આયોજન પણ હતું અમારે બધું, અને શાંતિથી બધું પૂરું થયું હતું. અને તમે જોઈ શકો છો બધા જ જો કમિટીના ભાઈઓ પણ હવે છે અને યજ્ઞમાં બેઠેલા હતા એ બધા. અને શિખર સુધી આ બધા જ કળશ જાય છે. ખૂબ બધા બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો અને બધાને મજા પણ બહુ આવી હતી. અને 3 દિવસ જાણે કોઈને થાક પણ લાગ્યો ન હોય એવું લાગતું હતું બધાને. અને જુઓ આ રીતે બધી જ લાઈન છે. અને અમારે ઘણાવે ટેક પણ રાખી હતી આમાં રામ મંદિર પૂરું થાય એની 3-4 લોકોએ એ લોકોની ટેક પણ છોડાવી હતી પછી અદાએ. અને અમારે જે અહીંયા શાસ્ત્રીજી મહારાજ હતા એ સાણથલીના હતા, તો એ શાસ્ત્રીજી પણ બહુ સરસ રીતે મંદિરની જે પૂજા વિધિ, હવનની દરેક બધું જ એકદમ સરસ મજાનું કરાવ્યું હતું. અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી, એ બધાને ખૂબ ગમી હતી. અને જે શાસ્ત્રીજી મહારાજ હતા એ સાણથલીના હતા અને નસીલભાઈ વ્યાસ કરીને એ શાસ્ત્રીજીનું નામ છે. અને બહુ સરસ મજાનું એ પ્રાણ પ્રતિષ્ઠામાં એમનું કાર્ય યોગદાન પણ હતું. અને બહુ સરસ મજાની પૂજા વિધિ બધું કરાવ્યું હતું, હવન. અને મંદિરમાં પણ આ લોકો પાસે હવન કરાવ્યો હતો કમિટીના ભાઈઓ બહેનો ને. તો એ બધો જ વિડીયો આવશે તો તમે છેલ્લે સુધી જોજો. અને જો હવે જે છેલ્લા કળશ હોય છે એ અમારા જે કમિટીના ભાઈઓ છે એ બધા લઈને આવે છે. એમાં ભરતભાઈ છે, પછી રાજ છે, પછી સંજયભાઈ છે, ગોપાલભાઈ છે અને છેલ્લે મારા હસબન્ડ છે. અને હવે આ છેલ્લે ચડશે કળશ. અને હવે જુઓ જળાભિષેક થશે ત્યારે જુઓ અમારા સંજયભાઈ અને ગોપાલભાઈ બંને જે મંદિરનો ઘુમટ હોય ત્યાં જળાભિષેક કરે છે.
અને મંદિરનો જળાભિષેક થઈ જાય ત્યારબાદ પછી હવનનો પણ જે મંદિરમાં કરાયું હતું આ કમિટીના ભાઈઓ અને બહેનોને એ વિડીયો પણ આવશે. ત્યાર પછી બીડું હોમવાનું હશે. અને જુઓ આ બધા મંદિરના ઘુમટ ઉપર જળાભિષેક થાય છે. અને જુઓ હવે આજે કમિટીના ભાઈઓ પાસે હવન કરાયું હતું એ છે. બધા જ ભાઈઓ અને બહેનો પાસે વારા ફરતી વારા બધાને બેસાડ્યા હતા. આ રીતે બધા પાસે મંદિરના જે મંદિરનું આપણે ઉપરનું બેસવાનું હોય છે ત્યાં કરાયું હતું. ત્યારબાદ અમારો વારો પણ હશે બધાને. અને ઘણા મને પૂછતા અને વિડીયોમાં પણ પૂછતા કે તમારો એક પગ તમે લાંબો રાખીને જ કેમ બેસો, સીધો રાખીને, એટલે કે તો ઘણાને ખબર નહીં હોય પણ મને ગોઠણમાં ગાંઠ થઈ હતી તો મારો એ પગ છે એ હંમેશાને માટે સીધો જ રહે છે. આજથી 24 વર્ષ પહેલાં ઓપરેશન થયેલું છે અને સળિયા છે, એટલા માટે ઘણા મને પૂછે છે વિડીયોમાં કે કોમેન્ટમાં કે તમે પગ કેમ સીધો રાખીને જ બેસો છો, તો એના માટે. અને જુઓ આ રીતે બધા પાસે હવન કરાવ્યું હતું. અને હવે આપણે છે ને બીડું હોમવાનો ટાઈમ થઈ ગયો છે. અને જુઓ અહીંયા બધા બીડું હોમવા માટે બીડું હોમે છે. જુઓ અને અમે લોકો પણ આવી ગયા છીએ. અને બીડું અમાઈ જાય ત્યારબાદ તો પ્રસાદીનું પણ ત્યાં ટાઈમ થઈ જાય છે. તો અમે પ્રસાદી લેવા પણ ગયા હતા બધા, એ વિડીયો પણ હું તમને બતાવીશ. અને ત્યાં બહેનોએ પણ સરસ મજાની સેવા આપી હતી. અને જુઓ હવે બીડું ઉમાઈ રહ્યું છે. અને રામ મંદિરનું કાર્ય જે હતું એ સમાપ્ત થયું છે, પ્રાણ પ્રતિષ્ઠાનું. અને હવે બધા પ્રસાદ લેવા આવી ગયા છે. જુઓ આ બહેનો છે અમારી બધી, આ સત્સંગ મંડળવાળા બહેનો છે. અને બધાએ ખૂબ સરસ સેવા આપી હતી. અને બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. બધા સેવા કાર્ય કર્યું હતું એનો, સ્વયંસેવકોનો અને ગામ લોકોનો કે જેણે આ જે કાર્યક્રમ હતો એને ઉત્સાહથી વધાવ્યો. જુઓ બધા જ બહેનો ખૂબ સરસ સેવા કરી બધાએ. આમાં મને નામ ઘણાના ન આવડતા હોય એટલે મેં લીધા નથી, પણ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથ સહકાર આપવા બદલ. અને હવે આપણે હજી એક અહીંયા છે લાઈન, તો આપણે એનો પણ વિડીયો શૂટ કરી લઈએ. જુઓ પ્રસાદી લેવી હોય તો તમને મેં કીધું જ હતું. અને જોકે કંકોત્રી મેં ઘણા દિવસ પહેલાં જ મૂકી દીધી હતી FBમાં કે ભાઈ તમારે આવવાનું છે. 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા હતી અને અમારે જ આ ગામના દીકરી છે અને તોય આ સેવામાં વળગી ગયા છે આવીને. અને જો બધા પ્રસાદી લે છે. અમારા હસબન્ડ, અમારી કમિટીમાં ભરતભાઈ અને અમારા હસબન્ડ એ બંને મંદિરે પણ રહેવું પડે એમને, અને અહીં આવ્યા હોય થોડી વારે.
અને જો અહીં ભાત, જો તમે જોઈ શકો છો ભાતના કેટલા મોટા ભાતિયા છે. દાળ ને ભાત ને ભૂંગરા પાપડ હોય ને બધે. અને આ અમારે સરપંચ છે શારદા કાકી, જો ખવડાવે એકાબીજા મારા હસબન્ડની. અને આ છાશ આપે છે. અને બધાને ખૂબ મજા આવી હો. જો અહીં ડીશું, કારણ કે અહીંથી આ લોકો ડીશ દે, ડીશની સેવા કરે ત્યાર પછી જ જમવાવાળાને જમવા મળવાનું છે, ભજીયા ચટણી. એટલા માટે પણ એ લોકોનો બિચારાનો છેલ્લે લેવાનું થયો, કારણ કે હું પહેલાં ઓલી સાઈડથી આગળ વહી ગઈ હતી એટલા માટે. અને જો હવે હું જવાની તૈયારી કરું છું ફરીથી મંદિરે. પ્રસાદ લેવા તો પછી બેસીશ, ખાલી વિડીયો લેવા જઈ હતી. અને હવે ઘરે જવાની તૈયારી કરીશ. તમે જોઈ શકો છો ખૂબ માણસો છે. અને જો આ અમારા પહેલાં જે સરપંચ હતા રમેશભાઈ ગજેરા છે, પછી સંજયભાઈ ગજેરા છે, પછી એક અમારા જે પોલીસમાં છે PSI છે લગભગ એ સાહેબ એ હતા. અને જુઓ હવે આપણે જુઓ હજી તો પ્રસાદી લેવા બધા આવી જ રહ્યા છે. જુઓ તમે જોઈ શકો છો રસ્તે પણ ઘણા લોકો હજી જે બાકી હોય એ બધા પ્રસાદ લેવા જાય જ છે. અને આખા ગામમાં બધાને જમવાનું અને પ્રસાદ લેવાનું આમંત્રણ હતું જ. અને હવે જો હું છે ને મંદિરે આપણે બધું પ્રાણ પ્રતિષ્ઠાને થઈ ગયું છે. અને હવે જો એકદમ સરસ મજાના ભગવાન પણ બિરાજી ગયા છે. અને અહીં હું થોડો મને થયું કે ગીર્દી નથી બહુ, કારણ કે નહીં તો ગીર્દી જ હોય. અને હમણાં મહાઆરતીનો ટાઈમ થશે તો બધા તૈયારી કરી રહ્યા છે. અને જુઓ અહીંયા આવી ગઈ છું હમણાં આરતીનો સમય થઈ જાય છે, બધા પ્રસાદ લેવા ગયા છે. અને મારા હસબન્ડને અહીં બેઠા છે તો મને થયું ચાલો થોડો વિડીયો લઈ લઉં હવે નિરાતે. તો અમારા ગામના છે ભાઈઓ એ પણ બેઠા છે, મારા કાકાજી સસરા છે, અને અમારા હસબન્ડને છે. તો એનો લઈ લઉં. અને જુઓ આ મંદિરમાં ભગવાન પણ બિરાજી ગયા છે, પરંતુ આરતી બાકી છે. હમણાં આરતી પણ થશે તો હું એ વિડીયો પણ તમને બતાવીશ આરતી. અને જુઓ હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને ભગવાનને જે અંતરપટ હતા એ ખોલી નાખ્યા છે. અને હવે આરતીનો શરૂઆત થઈ ગઈ છે. અને જુઓ તમે જોઈ શકો છો બહેનો ને, જુઓ કેટલા ઉત્સાહમાં બધા બહેનો ભાઈઓ, તમે જ્યાં નજર નાખશો ત્યાં સુધી તમને એ જ દેખાશે. 12 વાગ્યે મહાઆરતી હતી. જો છે ને એટલા બહેનો છે અને ભાઈઓ પણ છેલ્લે સુધી, આમ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ભાઈઓ અને બહેનો બધાએ આરતીમાં ભાગ લીધો હતો. મંદિરના ચોગાનમાં આરતી પૂરી થયા બાદ બધાએ પ્રસાદી પણ લીધી હતી. અને અન્નકોટ ધરાવેલો હતો તો અન્નકોટની પ્રસાદી પણ લીધી હતી. અને જે અન્નકોટ ધરાવ્યો હતો એ અમારા જે સ્વયંસેવકો ત્યાં હાજર રહીને કામ કરતા એ લોકોએ ધરાવ્યો હતો પોતે. અને બધા જ બહેનો પછી ધીરે ધીરે થોડા કરી અને દર્શનનો લાભ લીધો હતો. અને સૌ પોતપોતાની ઘરેથી પણ આરતી લઈ આવ્યા હતા. અને
ત્યારબાદ બહેનોએ સત્સંગ કર્યો હતો અને ત્યારબાદ અમારા જે સુરાપુરા દાદા કાના બાપા છે તેના મંદિરે શ્રીફળ મૂકવા પણ ગયા હતા. કારણ કે ત્યારે માતાજીનું જ્યારે અમે આ મૂર્તિનું ઉત્થાપન વિધિ કરી ત્યારે ત્યાંથી એમની રજા લેવા માટે માતાજીનું કુળદેવી ખોડિયારમાં અને કાના બાપાની રજા પણ લીધી હતી અને અહીં એને સાક્ષાત બિરાજ્યા હતા શ્રીફળ તરીકે. તો એ શ્રીફળ મૂકવા કાના બાપાના મંદિરે ગયા હતા. અને ચાલો હું તમને જુઓ, આ છે ભગવાન બિરાજેલા છે એ મંદિરનો લુક. જુઓ તમે, જાણે હમણાં સાક્ષાત મૂર્તિઓ બોલશે ને એવી લાગે છે બધી મૂર્તિ. તો તમે વિડીયોને શેર જરૂર કરી દેજો.